હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જોઈએ ધોરણ 9 ચેપ્ટર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2નું ક્વેશ્ચન 3 જોઈએ. નીચેની બહુપદીઓની સામે દર્શાવેલ એક્સની કિંમતોની આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે. આ એક્સની કિંમતો આપેલી છે, એમાં એક્સના શૂન્યો છે કે નહીં તે ચકાસવાનું છે. તો જોઈએ તો પહેલાં પી કૌંસમાં -1/3 લેવાનું બરાબર. હવે એક્સ દેખાય તો -1/3 મૂકવાનું. તો 3 કૌંસમાં -1/3 +1 થશે. હવે જુઓ, આ 3 ઉડી જશે એટલે -1 અને +1 વધશે. તો માઇનસ અને પ્લસ કરશો એટલે પ્લસ માઇનસ માઇનસ થશે, તો 0 થઈ જશે. આ શૂન્ય છે. બીજો દાખલો જોઈએ તો px બરાબર 5x - પાઈ, તો x બરાબર 4/5 આપેલા છે. તો p કૌંસમાં 4/5 બરાબર, હવે એક્સની જગ્યાએ 4/5 મૂકવાના. તો 5 કૌંસમાં 4/5 - પાઈ. તો જુઓ 5 ઉડી જશે તો 4 - પાઈ. હવે જુઓ પાઈની કિંમત 22/7 મૂકશું ને તો 0 નહીં આવે, તો આ જવાબ રહેશે એટલે શૂન્ય નથી આવશે. તો શૂન્ય નથી. ત્રીજો દાખલો જોઈએ તો એમાં એક્સની જગ્યાએ પહેલાં એક્સ બરાબર 1 લેવાના છે, પછી -1 લેવાના છે. તો પહેલાં 1 લઈ લઈએ. p1 બરાબર, હવે જુઓ એક્સનો વર્ગ એટલે 1નો વર્ગ થશે -1 થશે. તો 1નો વર્ગ 1 -1 બરાબર 1માંથી 1 જાય તો 0 થઈ જશે. p -1 લઈએ બરાબર, એક્સનો વર્ગ એટલે -1નો વર્ગ થશે -1. હવે જો -1નો વર્ગ એટલે -1 ગુણ્યા -1 થાય તો બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 1 થઈ જાય. તો -1નો વર્ગ કેટલો થશે? 1 -1, તો 1 - 1 કેટલા? 0. બંને શૂન્ય છે. ચોથો દાખલો તો px બરાબર x + 1 અને x - 2 આપેલા છે. તો x બરાબર પહેલાં -1 અને 2 આપેલા છે. તો પહેલાં p - 1 લઈએ. તો p - 1 બરાબર, હવે xની જગ્યાએ -1 +1 થશે, -1 - 2. તો પ્લસ માઇનસ માઇનસ તો 0 થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે. તો 3 પણ મોટી સંખ્યા આગળ માઇનસ, તો માઇનસ આવશે. એટલે -3 ગુણ્યા 0 કરીએ તો 0 થશે. હવે p2 લેવાના. p2 બરાબર, હવે એક્સની જગ્યાએ 2 મૂકવાના. તો 2 + 1 થશે, ફરીથી 2 - 2. તો 2 અને 1 3, 2માંથી 2 જાય તો 0. તો 3 ગુણ્યા 0 કરીએ તો 0. તો શૂન્ય. જોઈએ px બરાબર x2, તો x બરાબર 0 લેવાના છે. તો p0 બરાબર x2 એટલે 0 થશે, તો 0 શૂન્ય છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ તો px બરાબર lx + m, તો x બરાબર -m/l લેવાના છે. તો p કૌંસમાં -m/l બરાબર l, હવે x દેખાય દો -m/l + m, તો l ઉડી જશે. તો -m + m, તો માઇનસ પ્લસ માઇનસ થશે, તો આ માઇનસ અને પ્લસ ઉડી જશે, તો 0 થશે. તો શૂન્ય છે. દાખલો px બરાબર 3x² - 1, તો x બરાબર -1/3 લેવાના છે. પછી x બરાબર 2/3 લેવાના છે. તો પહેલાં જોઈએ p કૌંસમાં -1/3 બરાબર, હવે xની બરાબર -1/3 મૂકવાના છે. તો 3, હવે xનો વર્ગ એટલે -1/3નો વર્ગ થશે -1 બરાબર 3. હવે જુઓ -1નો વર્ગ, તો -1નો વર્ગ 1 થશે ભાગ્યા √3 ગુણ્યા √3 કરશું ને તો 3 મળશે. √3નો વર્ગ એટલે 3 -1, તો 3 ઉડી ગયા
તો 1 માઇનસ 1 બરાબર 0. પી કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 લઈએ બરાબર 3x નો વર્ગ એટલે 3 કૌંસમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ 1 બરાબર 3. હવે 2 નો વર્ગ 4 થશે, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે, માઇનસ 1 3 3 ઉડી જાય, 4 માંથી 1 જાય તો 3. જુઓ માઇનસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 શૂન્ય છે પણ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 શૂન્ય નથી. 8મો દાખલો જોઈએ. px બરાબર 2x પ્લસ 1 તો x બરાબર 1/2 મૂકવાના છે. તો p કૌંસમાં 1/2 બરાબર હવે x ની જગ્યાએ 1/2 મૂકવાના તો 2 કૌંસમાં 1/2 પ્લસ 1 2 ઉડી જશે તો 1 + 1 થશે તો 2 થશે, તો શૂન્ય નથી.